ગુડ મોર્નિંગ અને જય માતાજી. સ્વાગત છે તમારો અમારા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં મજામાં જશો. આપણા બ્લોગ જોતા બધા મજામાં હોય છે. અત્યારે હાલના વાગી ગયા 7 અને આપણે જવાનું દ્વારકા. તો અત્યારે ખાઈ લીધું છે, હવે આપણે થાવી હાલતા દ્વારકા. આપણે આમાં બ્લોગમાં તમે કન્ટિન્યુ જોડાતા રહીજો. ફાઇનલી મિત્રો અંદર જગ્યા આવી રેલવે સ્ટેશન પર જવા માટે. આજે અમારે વિલનભાઈ ગાડી આખી બેઠા આવી આનો બકરી જો આપણો અહીં પર વર્તે ગાડી લઈને આવે છે. અમારે સ્ટેશન રેલવે સ્ટેશન રેલમાં વહી જવાનું. ગાડી આખી જવો તમે. હવે આવડે છે ને ગાડી આખતા? હા આવડે. બરોબર કે ઠોકતા ને હો ભાઈ તમે અત્યારે હાલે જ આવી અત્યારે નિરેતે ધીમધીમા. હાલો બધા ભેગા થઈ ને ના તમને ભણાવો બધા ભાઈઓ ભેગા. હાલો કાલગી બાય બાય. તો ફાઇનલી મિત્રો અમે ઉતરી ગયા અમારા નિશાળ પાસે. અને આમાં બે ભાઈ બે જણા આયા. આ અમારા શંભુ અને આ અમારા મિલન ભરવાડ. અને એમ ત્રણે અત્યારે ઊભા આવી. બીજા બધા આવે બે ત્રણે વહેલા આવી ગયા. અત્યારે એ કોઈ આવ્યા નથી. આવીને તમને પછી બતાવું કેટલાક જણા આવે ને કેટલા જવાના. દ્વારકા જવાનું ફાઇનલ છે. આખો બ્લોગ તમે કન્ટિન્યુ તમે જોતા જ રહીજો, તમે મજા જ આવશે ચોખ્ખું કહું. તો ફાઇનલી મિત્રો પૂગી ગયા અત્યારે રાજકોટના રેલવે સ્ટેશન. જંકશન રેલવે સ્ટેશન જોયું છે મોદાય અહીં પૂગી ગયું અત્યારે. જો અહીંયા મેં ટિકિટ બારી અમે બધા ટિકિટને બધી લેવા જઈશું. મેં જે પછી આ દ્વારકા રેલવે સ્ટેશન તમને બતાવશું આમ આગળ જઈ. અને પછી આ બધા જો મારા ભાઈબંધ આવી ગયા. જો તમે જોઈ શકો આ બધા મારા ભાઈબંધ. અને એ બી બધે જ આવી હતી દ્વારકા. ઠાકરનો હુકમ થઈ ગયો મળતા આવે. સાચી વાત ભાઈઓ? અને એ બે જણા આગળ છે. એ બે ને આગળ એક બ્લોક પર લેવી કારણ કે તમે બ્લોકમાં કન્ટિન્યુ જોડાતા રહી. ફાઇનલી ટિકિટ લેવા ગઈ અમારે. અને જો આમાં એક ભાઈબંધ આવવાનો તો બીજો ઈ. કેમ ભાઈ મજામાં છે હિપાલભાઈ? ના ના હાથ તો મળાવો ભાઈ. એટલા બધા મોટા બ્લોગર બની ગયા યુટ્યુબર તમે. હે સામું નથી જોતા? આમ જો ભાઈ આમ જો શંભુભાઈ સામું નથી જોતા. હા શંભુ અમારે જો ભાઈ આપણે જવાનું દ્વારકા. હવે બાબા ક્યાં જવાનું? આપણે દ્વારકા જવાનું ભાઈ. આની ટ્રેન છે ભાઈ. ના ના હું કરશું ને આપણે બહુ રખડશું ને દ્વારકાધીશના દર્શન કરશું. બોલો દ્વારકાધીશની જય. એમાં જો તમે કાળું ભાઈ જો નિરાતે ફોન જોવે એકચ્યુઅલી જો દેવે કા ભાઈ કાળું એમાં જો તમે સમજી જજો કે કેવું નથી અત્યારે. અને અત્યારમાં બધા જો આમાં મિલનભાઈ આમ બધા ઊભા થઈ ગયા આવી ગયા. અમે ટ્રેને આવી ગઈ તમે જુઓ જો આવી ગઈ. આપણે આવી ગયા તમે ટ્રેનમાં બેસી પછી તમને કરી દઈશ. તો ફાઇનલી મેં અમારા ટ્રેન બાજુ હાલતા થઈ ગયા. ટિકિટ આવી ગઈ અને અમે બધા ભાઈઓ હાલતા થઈ ગયા ટ્રેન બાજુ. ટ્રેન 11 વાગ્યાની અમે અગાઉ આવી ગયા વહેલા 2 કલાક. કેમ કે પછી જગ્યા મળે કે ન મળે? સાચી વાત ને ભાઈ? અગાઉ વ્યૂ એવું સારું. અને પછી હવે ટ્રેનમાં બેસીને ટ્રેન આવી તમને બતાવીશ. પહેલાં આવી ટ્રેન એ બીજી ટ્રેન હતી. અમારી ટ્રેન થોડીક મોડી ગઈ છે. તમારા વંદે માતરમ આપણી ટ્રેન નથી. હા ચેન્નઈ જો આ રહી ભાઈ આપણી ટ્રેન નથી. ચેન્નઈ એક્સપ્રેસમાં શંભુભાઈ ગયા. કઈ ટ્રેન? ટ્રેન નથી ભાઈ, ટ્રેન નથી ભાઈ. આજ છે આ ટ્રેન આવજો. આ પટા ઉપર ટ્રેન આવશે. અમે કાળું ભાઈ ઉતાવળ તો જો આમ જો દોડે ભાઈ અમારે. હવે તમે બ્લોક કન્ટિન્યુ જોડાતા રહીજો. તો ફાઇનલી મિત્રો આપણે મૂકી ગયા દ્વારકા રેલવે સ્ટેશન. ઉતરી ગયા છે ટ્રેન નીચે ઉતરી ગઈ. આ રહ્યું અમારું રેલવે સ્ટેશન. હા તમે જુઓ. અને આ બધામાં ભાઈઓ અહીંયા બધા આવી ગયા. એવી બધા અત્યારે બધા ઉઠતા હતા મોટા જેવા જોઈ નહીં કોઈ વધારે હારા નહીં હોય. ઉતરી ગયા તમને દ્વારકા જે મંદિરે ભેગા થાવી. હાલો તો ફાઇનલી મિત્રો આપણે બહાર નીકળી ગયા આ બરસાના હોટલમાંથી. અહીંયા આપણે સ્ટે કર્યો હતો 15-20 મિનિટનો. તેથી બહાર નીકળી ગયા. હવે આપણે દ્વારકાધીશના મંદિરે. ને આ બધા મારા ભાઈ બંધ જો આગળ આવેલા જાય. હું થોડુંક માથે રહી ગયો. વહેલા જ આવી. હવે ભાઈ બંધ સામું જોવા. હા જો અમારા કાળુભાઈ મિલનભાઈ બધે આગળ આવેલા જાય. હવે તમે ભેગો છો દ્વારકાધીશના મંદિરે જાય. તો ફાઇનલી મિત્રો આપણે પૂકી ગયા દ્વારકા નગરીમાં. હવે જો તમને મંદિર દેખાતું છે અહીંયા જુઓ. મંદિર અહીંયા દેખાતું હશે તમને. મંદિર દેખાવાનું તમને થોડુંક ઝાખું દેખાતું હોય અંધારું એટલે. હવે અલા ઠાકરના દર્શન કરવા તમારે અહીંયા આવવું હોય દર્શન કરવા તો તમારે ખુદ આવવું પડશે. અર્ટિગાને મેં સાઈડમાં મૂકીને અહીંયા આવી અંદર ન લઈ જવા દે. એટલે તમારે દર્શન કરો હોય ઠાકરના તો તમારે આવવું પડશે અહીંયા ખુદ. કેમ કે અંદર ફોન અલાઉડ નથી. હા હું ભાઈ શંભુ કહેશ તું
ગાડી પાર્કિંગ માં લાવે ભાઈ અલાવ નથી આવવા એ ભાઈ પાર્કિંગ માં ગાડી મૂકવાની અંદર નહીં લઈ જવાની એમ કે આપણે સાચું માની લઈએ હાલો અલાવ ઢોકા ફાઇનલી મિત્રો દર્શન કરીને બહાર આવી ગયા છે ગુમટી ઘાટે હવે જો નજારો કેવો લાગે આમ તમે જોઈ શકો જો તમે નજારો એક નંબર આપણે હાલ્યા જઈએ બધે ભાઈઓ શું આ બધા નાવું સ્નાન કર્યો હતો ને એમ જ નહીં ને અત્યારે એમને પછી મળ્યા હવે પક્ષીનો તો નજારો જોવો તમે કેવો એક નંબર છે અને તમે જોઈ શકો આમ જો તમે નજારો એક નંબર જો આમ જો તમે જો વ્યૂ કેવો મસ્ત આવે તમે જોઈ લીધો છે અને મેં બધે ભાઈ આગળ આગળ હાલતા થાય એમ બીજું મંદિર છે ને અહીંયા ગણે જો દેખાતું છે ના ગણે હાલતા ત્યાં આવ્યું બધે ના ગણે ના ફોન ના દર્શન કરાવીશ તમને સૂચના લખેલી અહીંયા સૂચના લખી કે નાવાની મનાઈ છે તો એ ઘણા નાઈ છે હવે એના ભરો નાતા હોય એની મરજી નાતા હોય તો એને જોવાનું એમાં કોઈને લેવા દેવા ન હોય એમાં ખબર છે આમ જો પક્ષી કેટલા આમ જોઈ શકો આમ જો તમે આમ જોઈ લો જોઈ લીધું હવે તમે આગળ ભેગો બાય બાય ફાઇનલી મિત્રો ફોટા પાડવા આવી ગયો અત્યારે અહીં બધા જો ફોટા પાડે અમારે જો ભાઈઓ બધા ભાઈઓ વારા પોસ્ટ દે ફોટા પાડે મારો ફોટા પાડવાનો વારો હમણાં આવશે બધા આપેલા પાડે મારો ફોટા પાડવાનો વારો આવશે હજી મેં દરિયો જો આમ નજારો જો આમ જો તમે આમ જો આમ દરિયો આમ જો આમ દેખાય દરિયો દેખાય ન કરો આમ જોવો તમે આમ જો અહીંયા લાઇટ હાઉસ છે આમ જોવો તમે લાઇટ હાઉસ જોઈ શકો અને આમ જોવો તમે બધા ફોટોગ્રાફર જ છે નજારો જોવો તમે કેવો આમ જો આ સૂર્યનારાયણનું મંદિર છે મસ્ત નજારો આવે તમે આમ બ્લોગમાં આગળ જોડાતા રહીજો ફાઇનલી મિત્રો દર્શન કરી મજા આવી ગયા પાછા ફોટા પાડી લીધા જો આજો અહીંયા 2 કિલો ફોટા પાડ્યા 3 કિલો ફોટા પાડ્યા 5 કિલો ફોટા પાડ્યા અને મારું પૂછતા જ નહીં બધે યાર 15 કિલો ફોટા પાડ્યા સાચી વાત ને હવે પાછો જઈશું શિવરાજપુર બીજ બેટ દ્વારકા બીજે વચમાં હું ગયા ધામ લેવી એ તમને કીશું આગળ જઈને ચાલ ગઈ બાય બાય ફાઇનલી ફોટા પાડી લીધા તમે દર્શન કરવા કરી લો છો ધજાના દર્શન કરી લો તમે બધા તમે દર્શન કરી લીધા છે બીજી ફોટા પાડવા ના મંદિર તમને દેખાય છે તો તમને પાછા ધજાને દર્શન કરાવીશ 52 ગજની ધજા હો ભાઈ આ ફાઇનલી મિત્રો જો આવી ગયા અહીંયા ઓલા ભાઈ ફેમસ દહીં વાળા આપે તમે દહીં 5 કિલો દહીં મોકલો મારા કલે જઈ જો ભાઈ તમને દેખાડું જો ભાઈ તમે જોઈ લીધું છે એને અને આપણે જો ઠાકર દર્શન એવા મસ્ત છે તમે જોઈ શકો તમે ઓલા 5 કિલો દહીં મોકલો મારા કલેજા એને કોણ ઓળખો હોય તે મને કીજો હાલો ગાઈસ જો બધા આવી ગયા શિવરાજપુર નાવા આમ જો અત્યારે ફોટોગ્રાફી હાલે અમે કાળુભાઈ નાવા મીના અને એમાં શંભુભાઈ નાઈ લીધું જો હા ટાઈટ ભાઈ ઓવર ટાઈટ ભાઈ મિત્રો નાસ્તો વાસ્તો પડીકા ખાધા હેલા એવી આ પેટનો ખાડો બુર્યો ખબર તમને આ બધા જો 2 3 4 5 આ જો આ ગાડી છે ને આ ભાઈની છે જેને પણ ચક્કર માર્યો ને શિવરાજપુર બીજી આવે એટલે ગાડી નંબર નથી ખબર ગાડી નંબર બોલતો ભાઈ એ ભાઈ ગાડી નંબર યાદ નથી ભાઈ ભૂલાઈ ગયા આરસી બુક બધું એની પાસે ચક્કર માર્યું એ શિવરાજપુર બીજી આવી જજો અને પછી તમને આગળ રેલવે સ્ટેશન ભેગા થાય હાલો તો ફાઇનલી મિત્રો અમે પૂછીએ માધાપર ચોકડીએ અહીંયાથી હવે બધે નોખા પડશું અને આ બધા જો છેલ્લા પાલો હવે રામ હવે સોમવારે ભેગા થાય ના રવિવારે હાલો ભાઈ સોમવારે ભાઈ હાલો જયપાલભાઈ સોમવારે હવે ભેગા થાય અમારા જયપાલભાઈ બધે થાકી ગયા
કઈ કીધા જેવું તમારે જો કાળું ભાઈ હાલો સમાજ ભેગા થઈ અને અમારા દિવેશભાઈ થોડા છેટા ભાઈ ગયા એકચ્યુઅલી એને શરમ આવે કાંઈ વાંધો નહીં દિવેશભાઈ હાલો એને આમાં બ્લોકમાં નથી આવું તો કાંઈ વાંધો નહીં મેં કોઈને કાંઈ કીધું નહીં એમ હવે ઘરે જઈશું પછી તમે આગળની વાત કરું ફાઇનલી મિત્રો હું ઘરે આવી ગયો દ્વારકાથી આવવાનું થોડું મોડું થઈ ગયું વધારે કાલે એટલે આપણે કાંઈ ટાઈમ ન મળ્યો બ્લોક એન્ડ કરવાનો તો આપણે આજે બ્લોક એન્ડ કરી ગયું થાકી ગયા હતા એવું બધું હતું એટલે કાંઈ બ્લોક એન્ડ આપણે ન કર્યું તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું તમને બીજા બ્લોગમાં બાય બાય